નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એકવાર થઈ જાજો તૈયાર મિત્રો. ખાસ કરીને અત્યારે દરિયાઈ મારફતે આવી રહ્યું છે એક નવું વાવાઝોડું. મિત્રો એક સાથે નહીં પરંતુ બે વાવાઝોડા મચાવશે તબાહી. પરંતુ મિત્રો અરબ સાગરમાં બની રહેલું એક વાવાઝોડું અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોમાં બની રહેલું એક વાવાઝોડું છે, એ પણ મિત્રો ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર મચાવશે તબાહી. મિત્રો ખાસ કરીને જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ વાવાઝોડા છે એ મિત્રો પોતાના મજબૂત સ્વરૂપની અંદર, ભયંકર સ્વરૂપની અંદર આવશે અને ત્યાર પછી મિત્રો ભારતના છૂટા છવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ સ્વરૂપે તો અમુક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી કાળા ડિબાંગ વાદળાઓ વચ્ચે મેઘરાજાની સવારી આવી પહોંચશે. મિત્રો ખાસ કરીને અત્યારે હવામાન વિભાગ તરફથી અને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી જુદી જુદી આગાહી સામે આવી છે. મિત્રો ગુજરાત રાજ્યને લઈને ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા. મિત્રો ખાસ કરીને પશ્ચિમી વિક્ષેપ બનવાના કારણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાના કારણે ગુજરાતનું વાતાવરણ એકાએક બદલતું જોવા મળી રહ્યું છે. ખરેખર મિત્રો કંઈ સમજાતું નથી કે ગુજરાતમાં કઈ રીતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મિત્રો એક તરફ શિયાળાની વિદાય વચ્ચે સમાચાર સામે આવ્યા, બીજી બાજુ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન તો ગરમી અને ઉકળાટનું તાપમાન એવું વધ્યું કે મિત્રો 125 વર્ષ જૂનો રેકોર્ડ તૂટવાના સમાચાર પણ પરેશ ગોસ્વામી તરફથી સામે આવ્યા. મિત્રો પરેશ ગોસ્વામીએ એવી આગાહી કરી કે 125 વર્ષ જૂનો રેકોર્ડ છે એ મિત્રો 2025ના ઉનાળાના સમયગાળા દરમિયાન તૂટશે, એટલે કે ગરમી તમામ રેકોર્ડ તોડે એવા અત્યારે સમાચાર, તેવા આંકડા સામે આવ્યા. બીજી તરફ મિત્રો દિલ્હી NCR ના કારણે મિત્રો હાલ અત્યારે એવા આંકડા સામે આવ્યા કે એવા સમાચાર સામે આવ્યા કે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જી હા મિત્રો, ફરી એકવાર મિત્રો વાવાઝોડા બનવાને લઈને, ભારે પવનો ફૂંકાવાને લઈને, વરસાદ પડવાને લઈને નવી આગાહી સામે આવી. મિત્રો જેમાં એવી આગાહી સામે આવી છે કે ભારતના પર્વતીય વિસ્તાર હોય કે ભારતના ઉત્તર ભારતના જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનોની ગતિવિધિ પણ મિત્રો 45 કિલોમીટરથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે. અને મિત્રો આ ભારે પવનો ફૂંકાવાના કારણે ગુજરાતના ખેડૂતો અત્યારે થોડાક ચિંતામાં મુકાણા. મિત્રો જ્યાં ખાસ કરીને અત્યારે એવા સમાચાર આવી રહ્યા છે, હવામાન વિભાગની આગાહી સામે આવી છે, હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી અને હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી. એક સાથે મિત્રો ત્રણ આગાહી સામે આવી છે. ખાસ કે મિત્રો ગુજરાતમાં આજે વહેલી સવાર દરમિયાન તો ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, ઠંડી જેવું વાતાવરણ, ઠંડી જેવું ગુજરાતનું તાપમાન જોવા મળી રહ્યું. પરંતુ મિત્રો ખાસ કરીને બપોરના સમયગાળા પછી ગુજરાતના તાપમાનમાં એકાએક ચેન્જીસ જોવા મળ્યા. ગુજરાતમાં આજે બપોરના સમયગાળા દરમિયાન તો મિત્રો કાળઝાળ ગરમી પડવાને લઈને પણ નવી આગાહી જોવા મળી, જેમાં મિત્રો ખાસ કરીને અમદાવાદમાં 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે. બીજી બાજુ મિત્રો ખાસ કરીને સુરતનું જો તાપમાન રહ્યું તો સુરતમાં 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું. ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. અને મિત્રો બીજી તરફ ભારતના જે દક્ષિણી ભારતના વિસ્તારો હોય ત્યાં મિત્રો અત્યારે નવા પરિબળો બની રહ્યા છે, નવી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે. અને મિત્રો હોળી ધૂળેટી પહેલા ગુજરાત સાથે ભારતના છૂટા છવાયેલા વિસ્તારોમાં પડશે એક અનાધાર વરસાદી રાઉન્ડ. મિત્રો ભારતના એક તરફ ઉત્તર ભારતના વિસ્તારોમાં હિમવર્ષા પડવાને લઈને, બરફ પડવાને લઈને, ભારે પવનો ફૂંકાવાને કારણે વાતાવરણને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો IMD તરફથી અત્યારે નવી આગાહી સામે આવી. બીજી તરફ મિત્રો ગુજરાતમાં પણ અત્યારે પાકિસ્તાન લાગુના વિસ્તાર છે, અમેરિકા લાગુના વિસ્તાર છે, સાથે ભારતના પર્વતીય વિસ્તારના ભાગોમાંથી આવી રહેલા જે પવનો છે એમના કારણે ગુજરાતનું વાતાવરણ પણ અત્યારે બગડતું જોવા મળી રહ્યું છે. ખેડૂતોના ઉનાળા પાકને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોના પાક નુકસાન કરવા માટે ફરી એકવાર વરસાદી આગાહી સામે આવી છે. મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે IMD તરફથી નવી આગાહી સામે આવી છે. જેમ મિત્રો વાતાવરણની અસ્થિરતા ઉત્પન્ન થતી ગઈ એમ મિત્રો વાતાવરણને કારણે ભારતના દક્ષિણી ભારતના ભાગો હોય, તમે મિત્રો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર અત્યારે જોઈ શકો છો, ખાસ કરીને એક વરસાદી સિસ્ટમ, એક વાવાઝોડું પણ અત્યારે બનતું જોવા મળવાનું છે. મિત્રો આજથી લઈને આગામી 12 માર્ચના સમયગાળા દરમિયાન એટલે કે મિત્રો હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન આ વાવાઝોડું છે એ પોતાની દિશા બદલાવશે. તો મિત્રો ગુજરાત અને ભારતના વિસ્તાર સુધી આ વરસાદી સિસ્ટમ આવી પહોંચે તેવી પણ અત્યારે આગાહી હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી નવી આગાહી સામે આવી.
તો મિત્રો આજે આપણે જાણીશું કે આજે ગુજરાતમાં તાપમાનને લઈને શું ફેરફાર જોવા મળ્યા, ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ કઈ રીતનું જોવા મળી રહ્યું છે। તો મિત્રો આજે ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં આજે તો મિત્રો ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારથી સૌપ્રથમ વાતચીત કરીએ, વિડીયોની અંદર માહિતી મેળવીએ તો મિત્રો ખાવડ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। નળિયા લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું બપોરના સમયગાળા દરમિયાન તાપમાન જોવા મળ્યું છે। ખાસ મિત્રો ગાંધીધામમાં પણ 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા હોય, ઉના હોય, જૂનાગઢ હોય, આ તમામ વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી જ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, ઠંડી જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થયો બપોરના 12 વાગ્યાથી લઈને મિત્રો 3 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ફરી એકવાર મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે વધતું હોય એવા મિત્રો હવામાનને લઈને સમાચાર આવી રહ્યા છે। હવામાનની આંકડા છે એટલે કે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે આંકડા સામે આવ્યા છે। પરંતુ મિત્રો તમે આ લાલ કલરનો થોડોક ભાગ જોઈ શકો છો, એ છે સુરત અને દક્ષિણ ગુજરાતનો ભાગ। મિત્રો આ ભાગોની અંદર અત્યારે ગરમી પડી રહેલી જોવા મળી રહી છે। કાળઝાળ ગરમીની વચ્ચે મિત્રો સુરતમાં 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું મહત્તમ તાપમાન હોય ગુજરાત રાજ્યનું તો એ છે સુરત આજુબાજુના વિસ્તારની અંદર। બીજી બાજુ મિત્રો પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યું છે અને બીજી એક મિત્રો અત્યારે 3 આગાહી સામે આવી, એટલે કે મિત્રો 12 અને 13 તારીખના રોજ તમે જોઈ શકો છો। ખાસ કરીને 12 તારીખના રોજ ખરેખર મિત્રો સમગ્ર ભારત દેશને લઈને અત્યારે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે। તેમાં મિત્રો સૌપ્રથમ આપણે 3 ભાગ એવા પાડીશું કે પહેલો ભાગ છે ઉત્તર ભારતનો ભાગ, બીજો મધ્ય ભારતનો ભાગ અને ત્રીજો છે દક્ષિણ ભારતનો ભાગ। સૌપ્રથમ મિત્રો પહેલો ભાગ રહ્યો તેમના વિશે વાત કરીએ તો મિત્રો પહેલો ભાગ છે એ તમે ખાસ કરીને અત્યારે જોઈ શકો છો, આ છે ઉત્તર ભારતનો ભાગ, હિમાલય લાગુનો ભાગ, જમ્મુ કાશ્મીરનો ભાગ, દિલ્હી લાગુનો ભાગ। આ તમામ વિસ્તારની અંદર મિત્રો ઠંડી પડી રહી છે, ઠંડીની સાથે પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। બીજો ભાગ રહ્યો મિત્રો ગુજરાતથી લઈને આસામ, ખાસ મિત્રો આસામ છે, પશ્ચિમ બંગાળના ભાગો છે, કોલકાતા લાગુના ભાગ છે, મહારાષ્ટ્ર છે, થાન છે, ભુવનેશ્વર લાગુના ભાગ છે। ત્યાં મિત્રો અત્યારે ગરમી પણ અત્યારે બપોરના સમયગાળા દરમિયાન તમામ રેકોર્ડ તોડતી હોય તેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। અને આ ત્રીજો ભાગ છે દક્ષિણ ભારતનો ભાગ છે, ત્યાં મિત્રો વરસાદની નવી આગાહી સામે આવી, વરસાદની સાથે મિત્રો ચોમાસું ફરી એકવાર ગુજરાત સાથે ભારતને અસર કરશે એવી આગાહી સામે આવી, એટલે કે વાવાઝોડાને લઈને પણ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। મિત્રો અત્યારે ભારત સાથે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર બની રહ્યા છે એક સાથે મજબૂત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળા 2 નવા વાવાઝોડા, એક અરબ સાગર અને બીજી એક બંગાળની ખાડીની અંદર ઉત્પન્ન થઈ રહ્યા છે નવા વાવાઝોડા। પરંતુ મિત્રો આ વાવાઝોડાના અવશેષોના ભાગરૂપી 12 માર્ચથી લઈને મિત્રો 18 માર્ચના સમયગાળા દરમિયાન, એટલે કે મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન પણ ફરી એકવાર કમોસમી વરસાદ, વાવાઝોડું, માવઠું, ઠંડી અને ઉનાળાના સમયગાળા જેવો વાતાવરણ ફરી એકવાર ભારતના છૂટાછવાયેલા વિસ્તારોની અંદર અનુભવાશે। પરંતુ મિત્રો અત્યારે હિન્દ મહાસાગર અને મિત્રો ખાસ કરીને અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગો હોય, દરિયાઈ કાંઠાના ભાગો છે, ત્યાં પણ મિત્રો અત્યારે વાતાવરણીય વાદળા ઘેરાતા જોવા મળી રહ્યા છે। વાદળોના ઝુંડ આવી પહોંચ્યા છે માલદીવ લાગુના વિસ્તારથી લઈને તમે દક્ષિણી ભારતના તમામ વિસ્તાર હોય, જેમાં મિત્રો શ્રીલંકા લાગુના વિસ્તાર સાથે મિત્રો માલદીવ લાગુના વિસ્તાર હોય, આ સાથે બેંગલુરુ છે, બેંગલવી છે, પુડુચેરી છે, ચેન્નઈ છે, તિરુપતિ લાગુના વિસ્તાર છે, જેમ મિત્રો તમે આગળ જોઈ શકો છો એમ નોઈડા લાગુના વિસ્તાર છે, વિજયવાડા છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે। એટલે કે મિત્રો બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના દરિયાઈ કાંઠાના ભારતના તમામ ભાગો, તમામ દરિયાઈ કાંઠાના ભાગો, ત્યાં મિત્રો અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। પવનોની ગતિવિધિની વાત કરવામાં આવે તો મિત્રો ગતિ પણ અત્યારે 35 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે હાલ ટાઢા પવનો, ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। અને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આગાહી સામે આવી, એટલે કે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અત્યારે હવામાન વિભાગે સૌથી મોટી ચેતવણી આપવામાં આવી છે। અત્યારે મિત્રો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે કે માછીમારો થઈ જાજો સાવધાન, આગામી 2 થી 3 દિવસ સુધી અથવા તો મિત્રો કહી શકાય કે હોળી ધૂળેટીના સમયગાળા દરમિયાન, એટલે કે મિત્રો 11 થી લઈને 14 માર્ચના સમયગાળા દરમિયાન પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ મિત્રો સૌથી
મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે મિત્રો એલર્ટનો મતલબ થાય છે કે એ ભાગોમાં માછીમારોએ માછીમારી ન કરવી, દરિયો ખેડવા માટે પણ ન જવા સૂચના અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો IMD તરફથી હાલ મિત્રો આ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે મિત્રો આનું મુખ્ય કારણ એ છે કે જ્યાં દરિયાઈ કાંઠાનો ભાગ છે, અરબ સાગર અને બંગાળની ખાડીનો ભાગ, આ તમામ ભાગોની અંદર મિત્રો વાવાઝોડા બનવાના કારણે, નવી વરસાદી સિસ્ટમો આકાર પામવાના કારણે અને નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો, પશ્ચિમી વિક્ષેપ ગુજરાતને અસર કરશે, ગુજરાતના તાપમાનને અસર કરશે, ગુજરાતના વાતાવરણને અસર કરશે, ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર કે ખેડૂતોના પાક નુકસાન થવાને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવતા જોવા મળી રહ્યા છે. તો મિત્રો હજુ સુધી તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને મિત્રો દિવસભરના અને તાજા અને હવામાનને લગતા, ખાસ મિત્રો તાજા અને હવામાનને લઈને સૌથી મોટી આગાહી હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ હોય કે પરેશ ગોસ્વામી હોય કે હવામાન વિભાગની આગાહી છે, સૌથી પહેલાં